કવિને બોલાવો આજે વરદાન બોલાવે કવિ રાજા આવજો રે આજે રાતને દરબાર રાજમાં પડ્યા તમારા કામ વરદાન બોલાવે કવિ રાજા આવજો રે
ની જોડ છે તો ફેરવો નામે ફટાને ખૂબ જ રજાડી રહી છે તો એમાં શું કોઈ સુરવીર કારણ હે જ નહીં? અરે બસ કરો કવિરાજ, બસ કરો. જ્યાં સુધી આ ભેરવાનું ભણવાનું ભંડારું ત્યાં સુધી મારાથી પોકરા કાંડનું પાણી પણ અકળાય છે. હવે પિતાશ્રી કચેરી બરખાસ્ત કરો. જ્યાં સુધી ભેરવાનું ભંડારું ત્યાં સુધી મારે પોકરા કાંડનું પાણી પણ અકળાય છે. અરે ભલા બેટા રામદેવ, આ તારા પિતાના આશીર્વાદ છે, વિજય થાવ. કમળ હાથ ઘેરિયો રે તો અમને પણ ઘેરી દડે રમાડો. તમે રાજાના કુંવર કહેવાય અને તમારે ઘેડી દડે ન રમાય. નહીં ગોર ભાઈઓ, અમારે આજ ઘેરી દડે રમવું છે તો જરૂર અમને રમાડો. તો એક એમાં શરત કે જે ઘેડી દડો નાખે એ લઈ આવે અહીંયા ભેરો ભૂમિ નજીક છે. ભલે ગોર ભાઈઓ, તમારી શરત પણ મને મંજૂર છે. જે પણ ભેરો ભૂમિમાં દડો નાખે એને લઈ આવવાનો એ મારે શરત મંજૂર છે. ચાલો. કાંદે કાંદે તમારા હાથ ઘેરિયો રે કાંદે કમળ હાથ ઘેરિયો રે
અમે ભેરો ભૂમિમાં નાખીએ તો લઈ આવો જાઓ. અરે ગાયનો ગોવાળ, તમે બધા ઘરે જાઓ, હમણાં જ હું દડુલો લઈને પાછો આવું. કોઈ વાંધો નહીં. જવાનો ગુરુ ભેરવાનો ગુરુ તું ભેરવાનો ગુરુ વાળી નાટ પાઉં તું ભેરવાનો ગુરુ ભેરવાનો ગુરુ તું ભેરવાનો ગુરુ. અરે બાવલિયા, મારો દડુલો અહીંયા આવ્યો છે તો મને દડુલો આપી દો. અરે બાળક, આ ભૈરવ ભૂમિ છે, અહીંયા દડુલીઓ ક્યાંથી આવે? નહીં નહીં, મારો દડુલો અહીંયા જ આવ્યો છે તો મને દડુલીઓ આપી દો. અરે બાળક, કહું છું કે અહીંયા દડુલીઓ કોઈ નથી આવ્યો. હે બાબા, કેવું તે હોય તો મને કહી દે ને, મને કહી દે ને, મને મારો દડુલિયો તો દઈ દે ને. હે બાબા, કેવું તો હોય તે મને કહી દે ને, મને કહી દે ને, મને મારો દડુલિયો તો દઈ દે ને. ગાયું ના ગોવાળ મારી વાતું જુએ છે, વાતું જુએ છે. ગાયું ના ગોવાળ મારી વાતું જુએ છે, કેવી તરલી મારી રમતું જુએ છે. ભેરો હાથ નાને કેવું કહી દે ને, તારા ભેરો હાથ કેવું કહી દે ને, આવા મારો દુનિયો પણ કહી દે ને. મમતાને બીતે મારી વાતું જુએ છે, વાતું જુએ છે. મમતાને બીતે મારી વાતું જુએ છે. વીરો વીરા મને વધુ કે જુએ. ઘરવાલે કેવું તો કહી દે ને, બાબા કહી દે ને, મને મારો દડુલિયો તો દઈ દે ને. હે બાબા, કેવું જો હોય તું કહી દે ને, મને કહી દે ને, મને મારો દડુલિયો તો દઈ દે ને. લાવ લાવ, આ બાળક એમ નહીં માને તો એને દડુલો આપું અને રહેતો કરી દઉં. અલે બાળક, આ તારો દડુલો અને અહીંથી તું ચાલતો થઈ જા. હરે ગુરુજી, આ ઝરમર મેહ રહે છે અને આંખમાં વીજળી કડાકા કરે છે, તો અત્યારે મને જવામાં ભય લાગે છે. અને જો હું અત્યારે રસ્તામાં જાઉં અને જો તમારો ભેરવો મને ભટકાય અને મારો સહાર કરી નાખે, એની મને બીક લાગે છે. તે માટે ગુરુજી, અરે બાવલિયા, આજની રાત મને અહીંયા રોકાવા દો. હે ધીરે જીના જીના વરહે જોને મે, હે આજની રાત મને રોકો ને.
જો તારે રોકાવું જ હોય તો સાનો મુનો આ ગોદડી ઓઢી અને આ ખૂણામાં સૂઈ ગયા. ભલે બાળક આ ખૂણાની અંદર તો શું સમય થયો છે સંધ્યાકાળે ગુરુજી મારા સમય થયો છે સંધ્યાકાળે કોઈ માણસ નથી. નહીં ગુરુજી, મને અહીંયા માણસની વાસ આવે છે. અરે ભેરવા તો ચેક કરી લે. અરે ભેરવા લે, તને 4 કળાનું જ્ઞાન આપું છું. લે ભેરવા, તને 8 કળાનું જ્ઞાન આપું છું. અનંત તો હેલો નહીં, પણ હવે તારો આવી ગયો છે. ગુરુજી નહીં, પણ હું તને અંદર જીવતદાન આપું છું. ચાલ
ગુરુજી બોલ ભેરવા. મારો પ્રસાદ હે વેવા તારો પ્રસાદ ભાદરવા સુદ દસમ ને દિવસે અને મારો પ્રસાદ ભાદરવા સુદ 11 ને દિવસે અને વેવા તને હું હાવ તો મારતો નથી પણ મારી રહેવા સેવા મારે મારું ભોયલું છે એમાં ભંડારી અને તેના માટે 100 મણની સલાહ મેળવું છું તું મારો ગુરુ ભાઈ છો એટલા માટે તું કોણ છો અને ક્યાંથી આવો છો? હા ગુરુજી એ જીવે પીરાની પીરાયું પોપરણ ગાતા મારે એવલી ઉપર પડી હરે ગુરુ મહારાજ મને ખબર છે કે તમને બહુ અફસોસ થાય છે કે તમારા ચેલાનો મેં સહાર કર્યો છે તો આજથી એ મારો ગુરુભાઈ મેં માન્યો છે તો આજથી હું તમારો ચેલો છું જે પણ તમે કહેશો એ હું તમારું કામ કરીશ અરે બાળક, હું તારો ગુરુ ક્યાંથી? હરે ગુરુજી તમે ઓઢડી ઓઢાડી મારા માથે હાથ મેલ્યો છે ત્યારથી મેં તમને ગુરુ ધારી લીધા છે જો હું તારો ગુરુ હોય અને તું મારો ચેલો હોય તો તારે મારું કીધું કરવું પડશે. અરે ભલે ગુરુજી તમે જે પણ કહેશો એ તમારું હું કામ કરીશ તો જા બાળક, સામે વાવમાંથી તું મારા માટે પાણી ભરી આવ. લાવ આ બાળક કોઈ ચમત્કારી છે તો એની પરીક્ષા કરવા દે. વાવનું પાણી હું પાતાળમાં કાઢી દઉં. એવા ગુરુ ના કી ધારે રામ દેવ પીરા રે કરે
કોઈ બાળક નથી, તું તો કોઈ ભગવાન છો. માટે બાળક, અરે ભગવાન, આયા કોઈ એવો તમારો પરચો બતાવો. આ ભૈરવ ભૂમિ છે અને આયા કોઈ એવું મોટું દેવળ બનાવો. ભલે ગુરુ મહારાજ, હું આ તમારા મંડળીની બાજુમાં હું મારું રણુજા શહેર વસાવું છું. ભલે બાળક. હવે તો હું લાકડા કાપી થાકી ગયો છું. મારી ઉંમર થઈ ગઈ છે, એટલા માટે હવે મને તો એવું લાગે છે હવે ભક્તિ કરવી જોઈએ. ખરેખર જો ભગવાનને મેળવવો હોય તો ભક્તિ કરવી પડે. એટલા માટે હવે આ બધો ધંધો છોડી અને મારે હવે ભક્તિ કરવી છે. આહા, અહીંયા અગોર જંગલમાં કોઈ મને બાળકનો અવાજ આવી રહ્યો છે. લાવ ત્યાં હું જઈને જોઉં તો ખરો આ કોણ છે. આહા, આ તો અગોર જંગલમાં કોઈ બાળકી મૂકી ગયું છે અને આ ડાળી અને પર્ણમાં ફસાઈ ગયેલી હતી. એટલા માટે ડાળીમાં હતી, આનું કંઈક નામ તો પાડવું પડશે. એટલા માટે ડાળમાં હતી એટલે એના માટે આનું નામ ડાળલ પાડું છું. હવે બેટા ડાળલ, મારે તો ભક્તિ કરવા જાવું છે, પરંતુ હવે તને કોણ મોટી કરશે. લાવ થોડાક વર્ષો વિતાવી અને આ ડાળલને હું મોટી કરું. ગંગા હાલો મારી જમના સરોવર આવી ગયું છે, માટે સરો અને રામ નામ લ્યો. અરે બેન ડાલીબાઈ, તું ઘણા વર્ષથી અમારી ગાયો ચારસ. અને મારી બેન ડાલી, હવે જે મારે સદકાર્ય કરવાના હતા તે હવે સર્વે મેં પૂર્ણ કરી અને આ ભૂમિનો ભાર હળવો કરી અને હવે મારી આ 54 વર્ષની ઉંમર થઈ છે, તો હવે મારે સમાધિ સીધવાનો ટાઈમ આવી ગયો છે. તો મારી બેન ડાલી, મેં તને જીભની માનેલી બેન છો, તો હું તને વચન આપું છું મારી બેન, જે તારે જોઈ એ મારા ઘર માગી લે. હરે મારા વીર રામદેવ, વચન તો એક જ માગું કે તમારી સમાધિ પહેલા મારી સમાધિ હોવી જોઈએ, એનું મને વચન આપો. ભલે મારી બેન ડાલી, મારી સમાધિ પહેલા તારી સમાધિ હશે, પણ જ્યારે મારા સમાધિનો ટાઈમ આવે ત્યારે એમ માનજે કે આપણા નગરમાં શરણાયું અને ઢોલ નગારા વાગતા હોય
ત્યારે એમ માનજે કે હવે મારો વીર સમાધિ લઈ રહ્યો છે. ભલે મહાવીર રામદેવ. એ હાલો મારી ગંગા હવે હાલો મારી જમના. હે નુગરા સુજાણે આ સંસાર ભક્તિ હોય ખાના તેરી હાર. યવોની જે સરાજ સપના એવો રે સંસાર. રોકાણો છું તો હવે મને મારું વતન યાદ આવ્યું છે. તો વતન જવા પહેલા એક વખત રામદેવ પીરના દર્શન કરી પછી જો આગળ જવું. સંભળતા જ રામદેવ પીર આવી ગયા. અરે હરભુજી, બોલો રામદેવજી. અત્યારે આવવાનું કારણ? અરે રામદેવ, અત્યારે આવવાનું કારણ એક જ, તો ઘણા સમયથી હું રણુજામાં રોકાણો છું તો હવે મને મારું ગામ યાદ આવ્યું છે. મને ગામમાં જવાની રજા આપો. અરે નહીં નહીં હરભુજી, હજી થોડાક દિવસ રોકાઈ જાઓ પછી જાજો. નહીં વીરા રામદેવ, અત્યારે મારે તાત્કાલિક જવું પડે એવું છે. અરે હરભુજી, હવે મારા સર્વે કાર્ય પૂરા થઈ ગયા છે અને હવે મારી 54 વર્ષની ઉંમર અને હવે દેવલોકમાં મારી વાત જોવે છે. તો હવે થોડાક ટાઈમની અંદર મારે સ્વર્ગધામ જવાનું છે. તો માટે હરભુજી તમે રોકાઈ જાઓ. અરે રામદેવ, હવે તમે જીદ ન કરો અને બીજું એક મને તમે વચન આપો. અરે બોલ હરભુજી, તને મારું વચન છે. અરે રામદેવ, જ્યારે તમે શિવધામ સીધાવો તે પહેલા તો હું રણુજા આવી જ પહોંચીશ, પણ જો ન આવું તો તમારે છેલ્લા દર્શન મને આપવા જ પડશે. ભલે હરભુજી, હું તમને જરૂર મારા દર્શન આપીશ.
અરે લાવ લાવ અરે લાવ લાવ હવે મારે સમાધિ લેવાનો ટાઈમ આવી ગયો છે તો હું મારા પિતાશ્રીને તો નહીં કહી શકું તો લાવ અત્યારે ભર નિદ્રામાં સૂતા છે તો હું એને સપના રૂપી સંકેત આપું આજ સાતો મેં સપના રે પૂરાયને રે મધરાતે પરણીને કેમ જાગ્યા મારા નામ? અરે સતી, મધરાતે જાગી જવાનું કારણ અત્યારે મને એવું ભયંકર સપનું આવ્યું. સાંભળો. આજ ગળ ગળતી બાજમરા સપના